ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવારોનો ધમાકેદાર પ્રચાર, વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આજે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના ભાજપના ચારેય ઉમેદવારોએ ઢોલ નગારાના તાલે ભવ્ય ચૂંટણી પ્રચાર કર્યો હતો। ઉમેદવારોએ વિસ્તારમાં ડોર ટુ ડોર જઈને મતદારો સાથે સંપર્ક સાધ્યો અને પોતાના વિકાસલક્ષી વિઝન વિશે માહિતી આપી। આ પ્રસંગે ઉમેદવારોએ જણાવ્યું કે તેઓ વિસ્તારમાં વધુ વિકાસના કામો કરવા માટે કટિબદ્ધ છે અને જનતાની સેવા માટે હંમેશા તૈયાર રહેશે। સાથે જ મતદારોને અપીલ કરી કે તેઓ ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવે, જેથી વિકાસની ગતિ વધુ તેજ બને। રિપોર્ટર કેતન સોની। ઉમેદવારી કરી અને એના પછી પ્રચારમાં જોડાયા છો તો કેવો પ્રતિસાદ મળે છે અને શું લોકો પાસે અપેક્ષા રાખશો? વોર્ડ નંબર 9ના પેનલના જે 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી એમને વોર્ડ નંબર 9માં મૂક્યું છે, ત્યારે આપ જેમ કહો છો તેમ અગાઉના કાઉન્સિલરોએ અને ભાજપના સરકારે ઘણા બધા કામો કર્યા છે। પ્રતિસાદ બહુ સારો મળે છે। અમે ગમે ત્યાં કોઈ પણ વિસ્તારમાં જઈએ છીએ તો બધા એમ જ કહે છે કે ના, તમને અહીંયા આવવાની જરૂર નથી, કે અમે ભાજપના જ છીએ ને ભાજપને મત આપશું। પણ જે વિકાસના કામો અવિરત ચાલુ છે અને એના પર કાંઈ ખૂટતું હશે તો અમે હજી પણ વધારે કામ કરી અને પ્રજાને બતાવું। પાર્ટીના લીધે મત મળી રહ્યા છે કે કામો વિકાસના થયા છે, શું બાબત સામે આવે છે? હા, પાર્ટીના લીધે અને વર્ષોથી જે કામ કરે છે પાર્ટી, એના વિકાસના કામો। પાર્ટી તો મહાન છે, કાર્યકરો બદલતા રહેશે, પાર્ટીની જે નેમ છે એ તો હંમેશા હંમેશ જે પણ કેન્ડિડેટ આવશે એ કામ તો કરે છે, પણ પાર્ટી જે કામો જે પણ વ્યક્તિને મૂકે છે એ પાર્ટી મહાન છે અને પાર્ટીની સાથે બંધાયેલા છીએ અમે, અને પાર્ટીના જે પણ નિયમો એ હશે અમે પાડીશું અને પ્રજાના વચમાં હજી પણ વધારે કેમ સારા કામો થાય એના માટે અમે કટિબદ્ધ રહીશું। મતદાન કરવા માટે લોકોને શું અપીલ કરશો? મતદાન કરવા માટે લોકોને એક નમ્ર અપીલ કરવામાં આવી આવે છે કે પેનલ ટુ પેનલ મત કરી અને ભારતીય જનતા પાર્ટીની 4 કમરને આપણે વિજય બનાવીને મૂકીએ। હા જીતલભાઈ, આજે પ્રચાર કરી રહ્યા છો અને લોકો પણ તમને આવકાર આપી રહ્યા છે, કેવી લાગણી અનુભવો છો? આજે પ્રચાર પ્રસારનો 3જો દિવસ છે। પહેલા દિવસે લોટસ કોલોની, બીજા દિવસે રેવન્યુ કોલોની અને આજે જાદવજી નગરમાં અમે પ્રચાર પ્રસારમાં આવ્યા છીએ। લોકો તરફથી સારો એવો રિસ્પોન્સ મળે છે અને જે ગત બોડીમાં કામ કરેલું છે, કામથી બધે ખુશ છે, એના માટે આવકાર પણ સારો મળે છે અને સારી સંખ્યામાં પ્રચારમાં બધે જોડાય છે। શું કહેશો લોકોને, શું અપીલ કરશો? બસ લોકોને અપીલમાં એટલું જ છે કે ભાઈ પેનલ ટુ પેનલ ભાજપને મત આપીને વિજય બનાવે। જે પણ કાર્ય અધૂરા છે નહીં છતાંય પણ કાંઈ પણ અધૂરા થશે તો એ પૂરી કરવા માટે અમે કટિબદ્ધ છીએ। 4 નગરસેવકો પ્રજા વચ્ચે રહી અને પ્રજાના કાર્ય પૂરા કરવા માટે સક્ષમ છે અને પ્રજાના કાર્ય પૂરા કરવા માટે કટિબદ્ધ છે। પ્રચાર ચાલુ છે અને મહિલા ઉમેદવાર તરીકે આપની પસંદગી થઈ છે, કેવી લાગણી અનુભવો છો? લોકો પાસે શું અપેક્ષા રાખો છો? ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ રાખીને મને પહેલી વખત ટિકિટ આપી, મને ખૂબ ગર્વ અનુભવ થાય છે અને અમારાથી બનશે એટલા સારા પ્રયત્ન કરશું અને વોર્ડ નંબર 9ના રહેવાસીઓનો પણ ખૂબ જ સારો સાથ ને સહકાર છે તમારી। કઈ બાબતોને ધ્યાનમાં લેવા જેવી તમને લોકો કહી રહ્યા છે? હજી સુધી તો એવા કોઈ પ્રશ્ન આવ્યા નથી, પણ જે નાના મોટા પાણી કે સમસ્યા હશે એ બાકી બધા અત્યારના પાર્ટીના કામથી બધા સંતુષ્ટ છે। વિજેતા બન્યા પછી તમારે શું નેમ રહેશે? જે વસ્તુ લગભગ સુધી તો પાર્ટીએ કામ કરેલું જ છે, પણ ક્યાંક અધૂરા થશે તો અમે પૂરી કરશું, બનશે એટલા અમારા પ્રયત્ન કરશું। મતદાન કરવા માટે લોકોની અપીલ શું કરશો? મતદાન કરવા માટે ખાસ એક જ અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીને વોર્ડ નંબર 9માં પેનલ ટુ પેનલ મત આપી અને बहुमती विजयी बनाए। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।